ચાલો મિત્રો, ભૂતકાળને ફરી યાદ કરીએ. માર્ચ 2026નો મહિનો પસાર થઈ ગયો, પણ એ મહિનાની કેટલીક અપડેટ, 50 પ્રશ્ન આપણે જોવાના છે. પહેલો પ્રશ્ન જોઈએ. ભારતના કયા વડાપ્રધાન સૌથી વધુ સમય સેવા આપનાર લોકશાહી વડાપ્રધાન બન્યા? તો નરેન્દ્ર મોદી પવનકુમાર ચામલિંગનો રેકોર્ડ તોડ્યો. બીજો પ્રશ્ન. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026નો વિજેતા કયો દેશ બન્યો? તો છે ભારત. અને ન્યૂઝીલેન્ડને ફાઇનલમાં હરાવી ભારતે T20 વર્લ્ડ કપ પોતાના હસ્તક કર્યો. ત્રીજો પ્રશ્ન. ગુજરાત સરકારે શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા મોનિટર કરવા કઈ પહેલ શરૂ કરી? એનો જવાબ લેક એન્ડ એર વોચ. ચોથું. વર્ષ 2026માં વર્લ્ડ વોટર ડેની થીમ શું છે? વિશ્વ પાણી દિવસની થીમ શું? જળ દિવસની. એનો જવાબ વોટર એન્ડ જેન્ડર, પાણી અને લિંગ. પાંચમું. કઈ સંસ્થાએ ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા DCIનું સ્થાન લીધું? એનો જવાબ નેશનલ ડેન્ટલ કમિશન, મતલબ કે DCIમાંથી NDC. છઠ્ઠું. વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપ 2028ની યજમાની કયા ભારતીય શહેરને મળી? જવાબ ભુવનેશ્વર. સાતમું. ગુજરાતમાં કઈ જગ્યાએ ખાનગી રોકેટ ઓમ સ્પેસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો જવાબ ધોલેરા પાસે. ગુજરાતનું કયું? ધોલેરા, જે ભાવનગર અને અમદાવાદની વચ્ચે છે, ભાલ વિસ્તાર. માર્ચ 2026માં કયા કિલ્લાને નેશનલ જીઓ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું? જવાબ કાલિંજર કિલ્લો, ઉત્તર પ્રદેશ. સ્ટોકહોમ વોટર પ્રાઇઝ 2026ના વિજેતા કોણ છે? એનો જવાબ પ્રોફેસર કાવેદ મદની. પ્રોફેસર કાવેહ મદની. 10મું. કયા રાજ્યે 1 લાખ મહિલા સાહસિકો માટે ટ્વિસ યોજના શરૂ કરી? 1 લાખ મહિલા માટે ટ્વિસ યોજના કયા રાજ્યએ શરૂ કરી? જવાબ તમિલનાડુએ. 11મો પ્રશ્ન. નેશનલ ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન ચેલેન્જ કઈ સંસ્થાએ લોન્ચ કરી? તો જવાબ નાબાર્ડ. નેશનલ ક્લાઇમેટ સ્ટેક ઇનોવેશન લોન્ચ કરી છે નાબાર્ડ. 12મું. ભારતીય વાયુસેના દ્વારા વાયુશક્તિ 26 ક્યાં યોજાયો? તો પોખરણ, રાજસ્થાન. વાયુસેના દ્વારા વાયુશક્તિ 26 ક્યાં યોજાયું? પોખરણ, રાજસ્થાન. કયા રાજ્યે નવો સ્ટેટ બર્ડ એટલાસ બહાર પાડ્યો? સ્ટેટ બર્ડ એટલાસ. તો જવાબ કેરળ, ભારતનું આ બીજું રાજ્ય છે. વર્લ્ડ કિડની ડે 2026ની થીમ શું છે? જવાબ કિડની હેલ્થ ફોર ઓલ. 15. ગુજરાતમાં 250 મેગાવોટના ગ્રીન AI રેડી ડેટા સેન્ટર માટે કોની સાથે MOU થયા? તો જવાબ L&T વ્યોમા, જે એક રોબોટ છે વ્યોમા. કયા દેશે નવા ભૌગોલિક રાજકીય જૂથ હેક્સાગોન એલાયન્સનો પ્રસ્તાવ મૂક્યો? જવાબ ઇઝરાયેલે. ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026નું આયોજન ક્યાં થયું? એનો જવાબ નવી દિલ્હી.
ઇલેક્ટ્રિસિટી સમિટ 2026 નવી દિલ્હી. યુનિગ્લોના ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા? જવાબ જસપ્રીત બુમરાહ. ઘાતક બોલર છે ઇન્ડિયન ક્રિકેટનો જસપ્રીત બુમરાહ. રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો એનો જવાબ છે 16 માર્ચ. ક્યારે ઉજવાય? 16 માર્ચ. ભારતીય નૌસેના માટે નેવિગેશન સેટેલાઇટ ક્યારે લોન્ચ કરવામાં આવશે? મે 2026. જો સ્પેશિયલ નૌસેના માટે સેટેલાઇટ લોન્ચ કરવાનો છે મે 2026માં, ટૂંક સમયમાં જ. હવે પછીનો પ્રશ્ન 21મો પ્રશ્ન. ભારતમાં સૌથી વધુ અંગદાન કરનાર રાજ્ય કયું બન્યું? ઓર્ગન ડોનેશન. તો જવાબ તમિલનાડુ. 22. મિશન વસુંધરા 3.0 કયા રાજ્યની પહેલ છે? એનો જવાબ અસમ. મિશન વસુંધરા કોની પહેલ છે? આસામ. ગૌટેક 2026 પ્રદર્શનનું આયોજન ક્યાં થયું? તો પુણેમાં. પૂસા કૃષિ વિજ્ઞાન મેળોનું ઉદ્ઘાટન કોણે કર્યું? પૂસા કૃષિ વિજ્ઞાન મેળો 2026નું ઉદ્ઘાટન શિવરાજસિંહ ચૌહાણે. પછી માર્ચ 2026માં રાયસીના ડાયલોગમાં મુખ્ય અતિથિ કોણ હતા? તો જવાબ એલેક્ઝાન્ડર સ્ટબ. 27મો. કયા મંત્રાલય દ્વારા પ્રારંભ 2026 આઉટરીચ શરૂ કરવામાં આવી? જવાબ નાણાં મંત્રાલય. ઇન્કમ ટેક્સ એક્ટ માટે પ્રારંભ 2026 આઉટરીચ. સેલ્યુલાઇટિસ જે તાજેતરમાં સમાચારમાં હતું તે શું છે? તો બેક્ટેરિયા દ્વારા થતું ત્વચાનું સંક્રમણ. સેલ્યુલાઇટિસ શું છે? એક ત્વચાનું ચામડીનો રોગ છે, સંક્રમણ છે જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે. ટેક્સટાઇલ નિકાસમાં ગુજરાતે કયું સ્થાન ગુમાવ્યું અને હવે તે કેટલામાં સ્થાને છે? ટેક્સટાઇલના નિકાસમાં પહેલાં પ્રથમ સ્થાન હતું, હવે ગુજરાત બીજા સ્થાને આવ્યું, તમિલનાડુ પહેલા નંબરે છે. 30મું. ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ કાકાડુ શિલ્ડ ટ્રોફી કયા ભારતીય જહાજના ક્રૂએ જીતી? કાકાડુ શિલ્ડ ટ્રોફી કયા ભારતીય જહાજના ક્રૂએ જીતી? તો એનો જવાબ છે INS નીલગિરી. જો આ જહાજનું નામ છે અને એમના ક્રૂએ, એમના ચાલકે આ ટ્રોફી જીતી. ત્યાર પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 31. માર્ચ 2026માં ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ GTIમાં ભારત કયા ક્રમે છે? તો જવાબ 13મા ક્રમે છે. GTIમાં ભારત છે એ 13મા ક્રમે છે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ. 32મો. ઓસ્ટ્રેલિયન ઓપન 2026ના મેન્સ સિંગલ્સ ટાઇટલના વિજેતા કોણ બન્યા? તો જવાબ કાર્લોસ અલ્કારાઝ. ઓસ્ટ્રેલિયન ઓપન 2026ના મેન્સ સિંગલ્સના ટાઇટલ કાર્લોસ અલ્કારાઝ. 33. ગુજરાત બજેટ 2026-27નું કુલ કદ કેટલા કરોડ રૂપિયા રાખવામાં આવ્યું? તો જવાબ 4,08,053 કરોડ. 34. ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ 2026 જે 21 માર્ચે ઉજવાય છે, એની થીમ શું છે? તો જવાબ ફોરેસ્ટ એન્ડ ઇકોનોમિક્સ.
જંગલો અને અર્થતંત્રો. ફોરેસ્ટ અને એન્ડ ઇકોનોમિક્સ, જંગલો અને અર્થતંત્રો. 35મો પ્રશ્ન. ભારતના કયા રાજ્યમાં પ્રથમવાર નેશનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટરની સ્થાપના મંજૂર કરાઈ? કયા રાજ્યમાં નેશનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટરની સ્થાપના મંજૂર કરાઈ? તો એ છે આપણું ગુજરાત. જય જય ગરવી ગુજરાત. જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત. હરદેશર ખબરદાર. 36મું. કઈ યોજના હેઠળ કેન્દ્ર સરકારે 2008 સુધી જલ જીવન મિશન લંબાવવાની જાહેરાત કરી? તો જલ જીવન મિશન ક્યાં સુધી લંબાવવાની વાત થઈ? તો 2028 સુધી. કઈ યોજના અંતર્ગત? તો જવાબ છે સુજલામ ભારત. સુજલામ ભારત ડિજિટલ ફ્રેમવર્ક સાથે. 37મો પ્રશ્ન. માર્ચ 2026માં કયા બે દેશોએ પોસ્ટલ સહયોગ માટે MOU કર્યા? 2026માં કયા બે દેશોએ પોસ્ટલ સહયોગ માટે MOU કર્યા? MOU એટલે કરાર. તો જવાબ છે ભારત અને ભૂતાન. 38. વર્લ્ડ સ્પેરો ડે 20 માર્ચ નિમિત્તે કયા શહેરમાં ચકલી સ્મારક ચર્ચામાં રહ્યું? તો જવાબ અમદાવાદ અસ્ટોડિયા વિસ્તાર. 39. ભારતની પ્રથમ રેર અર્થ મેગ્નેટ પાયલટ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવી? અને જવાબ હૈદરાબાદ તેલંગાણા. 40. તાજેતરમાં કયા ગુજરાતી કવિને સાહિત્ય ક્ષેત્રે મહત્વનું સન્માન મળ્યું? તો જવાબ છે યોગેશ વેદ, જેમનો કાવ્ય સંગ્રહ છે ભટ્ટખડકી. એમના માટે એમને સાહિત્ય ક્ષેત્રે સન્માન મળ્યું 2026માં, માર્ચ 2026માં. યોગેશ વેદ. 41. પ્રારંભ 2026 ઝુંબેશ કયા કાયદા વિશે જાગૃતિ લાવવા માટે શરૂ કરાય? તો જવાબ ઇન્કમ ટેક્સ એક્ટ 2025. કે લોકો ઇન્કમ ટેક્સ પ્રત્યે જાગૃત બને, અવેરનેસ આવે એટલા માટે પ્રારંભ 2026ની ઝુંબેશ શરૂ કરી. 42. સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ક્લાઇમેટ 2025 રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો? સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ક્લાઇમેટ 2025 આ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો? તો જવાબ છે WMO. WHO નહીં, WMO વર્લ્ડ મટીરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન, એટલે WHO ન થઈ જાય. 43. કયા રાજ્યના સરહુલ ઉત્સવની માર્ચમાં ધામધૂમથી ઉજવણી થઈ? સરહુલ ઉત્સવ ક્યાંનો છે? તો જવાબ છે ઝારખંડ. 44મો પ્રશ્ન. ભારતીય નૌસેનાએ માર્ચ 2026માં કયા દેશ સાથે સમુદ્ર લક્ષ્મણ યુદ્ધાભ્યાસ શરૂ કર્યો? સમુદ્ર લક્ષ્મણ યુદ્ધાભ્યાસ. તો જવાબ છે મલેશિયા સાથે. કયા મંત્રાલયે સક્ષમ સંરક્ષણ ક્ષમતા મહોત્સવ જાગૃતિ અભિયાન શરૂ કર્યું? મંત્રાલય એટલે કયું આવશે? પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય. કયા મંત્રાલયે સક્ષમ સંરક્ષણ ક્ષમતા મહોત્સવ જાગૃતિ અભિયાન શરૂ કર્યું? તો એ મંત્રાલય છે પેટ્રોલ અને કુદરતી ગેસ મંત્રાલય. 46. મિનરલ સિક્યુરિટી પાર્ટનરશિપ MSP હેઠળ ભારત કયા ખનિજ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે?
એનો જવાબ લિથિયમ અને કોબાલ્ટ. 47. તાજેતરમાં સમાચારમાં રહેલ સિમલીપાલ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? સિમલીપાલ. એનો જવાબ છે ઓડિશા. કયા દેશે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું? તો સ્વિટ્ઝરલેન્ડ. કયા દેશે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2026માં પ્રથમ સ્થાન મેળવ્યું? એનો જવાબ સ્વિટ્ઝરલેન્ડ. 49. ભારતનું પ્રથમ ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્ક કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં મંજૂર કરાયું? ઇન્ટિગ્રેટેડ એક્વા પાર્ક. તો જવાબ છે જમ્મુ કાશ્મીર. જો કે હવે એ કેન્દ્રશાસિત પ્રદેશ નથી ભાઈ. 50. વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ 20 માર્ચ. વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ક્યારે ઉજવવામાં આવે? 20 માર્ચ. 51. ગુજરાતમાં કયા શહેરને ગ્રીન સિટી બનાવવા માટે મિયાવાકી જંગલો વિકસાવવાની જાહેરાત થઈ? જવાબ રાજકોટ. નીતિ આયોગના નવા રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબી રેખા નીચે જીવતી વસ્તીમાં કેટલો ઘટાડો થયો? જવાબ 5%થી નીચે. ઐતિહાસિક ઘટાડો છે. કયા ભારતીય રાજ્યે રાષ્ટ્રીય MSME એવોર્ડ 2026માં પ્રથમ પુરસ્કાર જીત્યો? તો જવાબ હરિયાણાએ. કયા રાજ્યએ? તો કે હરિયાણા. કયો એવોર્ડ? MSME એવોર્ડ 2026 હરિયાણા. આદિજાતિ હોમસ્ટે કાર્યક્રમમાં ગુજરાતના કેટલા સહભાગીઓની પસંદગી થઈ? તો પ્રથમ બેચમાં ગુજરાતના પ્રતિનિધિઓ સામેલ છે. 55. ભારતમાં દર વર્ષે ઓર્ડનન્સ ફેક્ટરીઝ ડે ક્યારે ઉજવાય છે? દર વર્ષે ક્યારે ઓર્ડનન્સ ફેક્ટરી ડે ઉજવાય? તો જવાબ 18 માર્ચ. ભારતમાં દર વર્ષે ઓર્ડનન્સ ફેક્ટરીઝ ડે ક્યારે ઉજવાય? તો જવાબ છે 18 માર્ચ. તાજેતરમાં કયા દેશે ભારત સાથે ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રે સહયોગ વધાર્યો? તો ગ્રીન હાઇડ્રોજનની વાત આવે એટલે આવશે નેધરલેન્ડ. 57. ભારત સરકાર દ્વારા નેશનલ ક્વોન્ટમ મિશન માટે કેટલા કરોડની ફાળવણી કરાઈ? તો 6003 કરોડ. નેશનલ ક્વોન્ટમ મિશન માટે 6003 કરોડ. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2026માં ભારતનો ક્રમ કેટલામો છે? 125. ઓહો એ મુદળ આપણે ભારત લોકો બિલકુલ હેપી કે હેપીનેસમાં માનતા નથી. સુખ કે સુખાકારીમાં આપણે માનતા નથી. 59. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી મોટું સોલાર પાર્ક બનાવવામાં આવ્યું? જવાબ છે કચ્છ ખાવડા. 60. માર્ચ 2026માં કયા ગ્રહ પર પાણી હોવાના નવા પુરાવા નાસા દ્વારા જાહેર કરાયા? તો એ છે મંગળ ગ્રહ માર્સ. આ હતા માર્ચના 60 પ્રશ્નો. જો આની પહેલાં પણ કરંટ અફેર્સનો એક વિડીયો મેં અપલોડ કરેલો છે. હજી પણ કરંટ અફેર આવશે, રાહ જુઓ. અસ્તુ.